અત્યારે મેં તમારા બાય બધું રાંધી નાખ્યું બાબા રાંધવું જ પડે ને ભાઈ ગયેલા છે ડુંગળી વેસવા શું ભાવ છે શું નહીં આપણે આગળ જણાવશું જો સરસ મજા ને કે આપણે ભાઈ ખેતર કરી નાખ્યું છે બ્લોગમાં સ્વાગત છે બધાને જય માતાજી હર મહાદેવ કેમ છો બધા મજામાં થશો નાચરમાં આપણે સવાર સવાર બ્લોગ શરૂ કરી દીધો હશે નાચરમાં સવાર સવાર સૂર્યદાદાના દર્શન થાય તો અને એમ મસ્ત જો કેમ કે અત્યારમાં છે ને સૂર્યદાદા ઉગે છે જો કેટલું મસ્ત જોરદાર લોકેશન સૂર્યોદય ઉગતી અને ફાઇનલ અત્યારમાં જવો અમારી ભેંસ અમારા બળદ તો બધા નીણ ખાય છે જો એ બધા નીણ ખાય છે અત્યારમાં જવો પપ્પા શું કરે છે ને આપણે પૂછી લઈ અને જવો એમાં પપ્પા બેઠા છે કા પપ્પા શું કરો થ્યાં થ્યાં જો બેઠા છે મારા પપ્પા અત્યારમાં અને મારા બા શું કરે ને આપણે થાય શું કરો બા દાળ ગરમ કરું દાળ ને ફાઇનલી જવું અહીંયા તો છે ને ચૂલે મસ્ત મજાનું શાક ચડે છે જવું અહીંયા રોટલી ને એવું બધું કરી નાખેલું છે જવું રોટલી રોટલા ને એવું બધું કરી નાખેલું છે અને અહીં ચૂલે શાક ચડે છે ને જે આપણે તે છે નાસ્તો કરવાનો બાકી છે તો આપણે પેલા નાસ્તો કરી લઈએ ખાંડની જવાય તેમાં છે ને મસ્ત મજાનો ચા બને છે નહીં તો આપણે ચા નાસ્તો કરવાનો બાકી છે એટલે માટે પહેલાં આપણે બનાવી છે ચા અત્યારે ફાઇનલી જો મારા બા છે ને શાક બનાવે છે કા બા શાક મૂકું રોટલા કરી નાખ્યા હા રોટલી રોટલા કરી જય નાખ્યા માતાજી બાપા સીતારામ બધી ફેમિલીને હાલો સા રોટલી ખાવા હા જુઓ ભાઈ શાક રોટલો શાકે ચડી ગયેલું છે ભાઈ થોડીક વાર હે ખાલી કા બા થોડીક વાર છે શાકને હા. સા બની ગઈ ને સાએ બની ગયેલો છે ને રોટલી બની ગઈ રોટલી બની ગયેલી છે અત્યારે મેં તમારા બાય બધું રાંધી નાખ્યું બાબા રાંધવું જ પડે ને આજે આપણે હુવાયું કે થોડુંક મોડું થઈ ગયું તમારા બાઈ શાકે મૂકી બધું કરી નાખ્યું એટલે આપણે હુવાયું આપણે કે હાથ નહોતો કર્યો હાથ નહોતો કર્યો ને બા નહીં તો હાથ કરો તો જગાય નહીં હાથ નતો કરવા આજે કે હાથ કર્યો નહીં કે એટલા માટે જો આપણે હુઈ રહ્યા કેમ કે હાથ કર્યો તો આપણે જગાય નહીં કે આપણે કે જગાય નહીં અત્યારમાં જો સુરત થતા ત્યાં પગી જાય જવું આપણે થોડુંક મોડું થઈ ગયું હું હજી તો આપણે ઘણું કામ કરવાનું બાકી છે જુઓ વાસિંદો કરવાનું બાકી છે વાવવાનું બાકી છે નહીં જુઓ પારે સણે છે જુઓ કેટલા મસ્ત મસ્ત સણે છે જુઓ અહીંયા કેમ છો ફેમિલી બધા મજામાં બધા જે માતા હર મહાદેવ તો ફેમિલી અત્યારે આપણે આવી ગયા છીએ આપણા માલમાં કેમ કે કાલે આપણે ડુંગળીનું કામ કમ્પ્લીટ કરી સાંજે છે કે ડુંગળી હેડમાં વેસવા વહી ગઈ છે આજે અમારા ભાઈ ગયેલા છે ડુંગળી વેસવા શું ભાવ છે શું નહીં આપણે આગળ જણાવીશું અત્યારે આપણે આવ્યા છીએ માલમાં કેમ કે કાલે આખું ખેત કે લોદર કરી નાખ્યું અત્યારે આવીને 2 કેરા પોળા કરી નાખ્યા બાકી કાંઈ બધા જો ઢીકલા દેખાય છે કે એ બધા લોદરને છે કે આપણે પોળા કરવાનું છે પછી એની માથે કટર મારવાનું છે પછી આપણે વાવવાનું છે કેમ કે અમારા એક ખેતરમાં પીત થાય છે તો પછી આ પાળું તો લેવું જ પડે એમ તો એને લીધે કે અત્યારે હું આવેલો છું લોદર પોળા કરવા તો આ જો આ બધા ઢીગલા છે કે એ બધાને કે ફરતા આખા ખેતરમાં કે પોળા કરવાના છે પછી એની માથે આપણે મારવાનું છે કટર પછી લાવવાનું છે વાવણીઓ એવી રીતના બધું કામ છે તો આખા બ્લોગમાં રહેજો કન્ટિન્યુ તમને ખબર પડી જાય શું વાવી શું નહીં ને કઈ રીતના આખી પ્રોસેસ થઈ છે એમ તો અત્યારે કે આપણે લોદર પોળા કરવા મળીએ તો ફેમિલી ક્યાં આપણે કે લોદર પોળા કરતા તો છે કે ફાઇનલ લોદર પોળા થઈ ગયા છે ને થોડુંક બાકી રહી ગયું હતું કે આપણે આવી ગયું છું ટ્રેક્ટર અત્યારે કે ભાઈ મોટું ટ્રેક્ટરનું કટર ચાલુ કરી દીધું છે જો આ 2 કેરાને બાકી રહી ગયા તો હું કટર છે કે ચાલુ કરી દીધું એટલે હું તરત ભેગા બધું કામ પતે એમાં લીધે છે કે આપણે મોટું બોલાવ્યું અને ફાન એવું બધું જાજુ થઈ જાય ને લોદ બધા કાપવા નહીં કે તો નાનું કટર થોડુંક ઓછા કાપે મોટું લેવું કે તો વધારે કાપે નાખે આમ સારું થઈ એ લીધે કે મોટું ટ્રેક્ટરને બોલાવી લીધું અત્યારે તો કટર લાગે છે એટલે લાગે છે પછી લાવીશું વાવવાનું
તો ફાઇનલ ભાઈ આપણે આખા ખેતરમાં કમ્પ્લીટ કટર હાલી ગયું છે. જો સરસ મજા ને કે આપણે ભાઈ ખેતર કરી નાખ્યું છે. બધા લોદર ને બોદર બધા કે ફર્સ્ટ ક્લાસ ચાલી ગયું છે અને કપાઈ પણ ગયું છે. તો અત્યારે જો આવી રીતની પરિસ્થિતિ છે ખેતરની. હવે આપણે આમાં હાંકવાનું છે વાવણીઓ. તો હવે અત્યારે આપણે જઈ ઘેરે બપોર કરીને પછી આપણે લઈને આવશું વાવણીઓ, એટલે બાજરીને એવું બધું વાવી દઈએ. એટલે અત્યારે હે કે જઈ ઘેરે અને વાવણીઓ લઈ આવીએ. તો ફેમિલી થઈ ગયા છે બપોરને. આજે બની સરસ મજા શીણાની દાળ, છાશ અને રોટલા. આપણે બેસી ગયા છે બપોર કરવા. બીજા બધા બપોર કરી લીધેલા છે ને અમે જાઓ તો બપોર કરી કાસો બાજરો ખાય છે. ઘઉં ખાશો તો હા ઠીક. મને લાગે એક દાણો ગણવા અને બે છે ને તો ટાઈમ પાસ કરવા ગમે એ કરતા હોય. હા હા એ બરાબર છે. બેન કે ભાઈ ઘઉં સારા કરે છે અને મારા પાસે કપડાં ધોવે છે ને આપણે કરી લઈએ બપોર. ફાઇનલી ફેમિલી અત્યારે કે આપણે ભાઈ ખેતરમાં બાજરી કમ્પ્લીટ વાવી દીધી છે અને ઓર વાવવાનું હતું તો એનાથી ને કે આપણે ભાઈ બાજરીને બધું કમ્પ્લીટ વાવાઈ ગયું છે. થોડું કામ આવી ગયું તો આપણે બહાર ગયા હતા. મારા પપ્પા છે કે ભાઈ બાજરી બધી વવરાવી દીધું છે. તો જાઓ ભાઈ આવી રીતના કે આપણે ભાઈ બાજરી વાવી દીધી છે. જોજો જો આ હે પહેલો કેરો, આ હે નાનો એવો બીજો કેરો, પછી આ ત્રીજો, ચોથો, પાંચમો, એ છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો. 9 કેરા થઈ જશે. આપણે એક નાના હેઠથી 10 એટલે આમ ગણો તો 9 કેરા ખાલી પડ્યા છે. બાકીના તો આ બધું આડ જુઓ આવી રીતના કંઈક આપણું પડું તૈયાર કરી દીધું છે. હવે ડાયરેક્ટ કે આપણે પાણી ચડાવવાનું છે આપણે એટલે બાજરી ઉગી જાય એમ. તો જાય આપણે વાડીનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે, ડન. તો હવે આપણે જઈએ ઘરે. તો ફેમિલી આપણે બધાને ભાઈ કીધું હતું કે આપણે ડુંગળીનો ભાવ શું આવશે બધાને આપણે જણાવશું. તમે બધા કહેના વાટે છો કે ભાઈ ડુંગળીનો ભાવ શું આવ્યો, કેટલી ડુંગળી છે. તો હે કે આપણે જણાવી દઈએ કે આપણે ડુંગળી થઈ હતી ભાઈ 110 મણ ડુંગળી થઈ છે અને 270 રૂપિયા આપણે ડુંગળીનો ભાવ આવ્યો હતો. અને 52 ઠેલા થઈ હતી બધાથી, બદલો સહિતના 52 ઠેલા થઈ હતી. 110 મણ વજન આવ્યો હતો અને 270 રૂપિયા ભાવ આવ્યો હતો. તો તમે આથી ટોટલ મારી શકો છો કે આપણે કેટલાની ડુંગળી થઈ હતી. માથે પીડ્યું કે પછી પૂરતે મળી રહ્યું એ તમને હે કે હિસાબ કરશો કે ટોટલ મારશું એટલે તમને આમ અંદાજ આવી જ જાય કે કઈ રીતનું શું. એ બધું માથે પીડ્યું કે પછી આમ માપસરનું મળી રહ્યું એ તમે કે ટોટલ મારે આપણે ખાસ કરીને કમેન્ટ બોક્સમાં કહી દેજો કે કેટલા હજારની હશે અમારી ડુંગળી, બરાબર. અને હવે આજના બ્લોગને અહીંયા કરીએ અને આશા રાખીએ તમને અમારો મજાદાર બ્લોગ ગમી હશે. ગમે ત્યારે લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં છે. અને પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.